નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। પ્રજાસત્તાક દિને ત્રંબા ખાતે રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલના પ્રાંગણમાં પ્રજાસત્તાક દિને બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે શાળામાં રિશ્તે એક પરિવારને સંબોધીને ભવ્ય વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેજીથી ધોરણ 12ના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, પશ્ચિમી, બોલિવૂડ, ધાર્મિક, સામાજિક ગીતો પર રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે તેમજ સ્વરક્ષણની કળા એટલે કે કરાટે જેવી પ્રવૃત્તિનો ડેમો રજૂ કરવામાં આવશે। શહીદ ભગતસિંહ અને ઝાંસી કી રાની જેવા વીરોની ગાથા નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવશે। આ કૃતિ રજૂ કરવાનો હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાધિકા સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાના શિક્ષક સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ કાર્યક્રમનો આનંદ માણવા શાળાના વાલીશ્રીઓ તેમજ સમાજના અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। તારીખ 26 જાન્યુઆરી 2017ના રોજ રાધિકા સ્કૂલ એન્ડ હોસ્ટેલ પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે, તેમજ બાળકોની સુસુપ્તતા જાગૃતિ માટે એક વાર્ષિક ઉત્સવ તરીકે રિશ્તે એક પરિવાર નામનું એક સુંદર મજાનું આયોજન કરેલ છે। તેમાં ભવ્ય વાર્ષિક ઉત્સવનું આયોજન તેમજ કેજીથી ધોરણ 12 કોમર્સ એન્ડ સાયન્સના બાળકો અંદાજિત 500થી વધુ બાળકો અલગ અલગ કૃતિ રજૂ કરવાના છે। સાંસ્કૃતિક, વેસ્ટર્ન, બોલિવૂડ, ધાર્મિક, સામાજિક ગીતો પર રંગારંગ કાર્યક્રમ આપવાના છે। સંરક્ષણ માટેની કળા જે કરાટે, સ્વ બચાવ માટેનું એનું પણ સુંદર આયોજન કરેલ છે। તેમજ શહીદ ભગતસિંહ, ઝાંસીની રાણી ભગતસિંહ જેવા વીરોની ગાથા નાટ્ય સ્વરૂપે બાળકો રજૂ કરવાના છે। આ બધું બાળકોના એક એવા હેતુથી કે જે બાળકોમાં ઉત્કૃષ્ટતા જાગે અને આગામી દિવસોમાં કે બાળકોને જે ભવિષ્યમાં એના જીવન જરૂરિયાત માટે કામ લાગે આવું આયોજન કરેલ છે। તેમજ શાળાના શિક્ષક, સ્ટાફ અને ટ્રસ્ટીશ્રીઓ બધા આ કાર્યક્રમ માટે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે। તો સ્કૂલના વાલી મંડળ તથા આમંત્રિત મહેમાનોને મારું ભાવભર્યું આમંત્રણ છે। પ્રજાસત્તાક દિન નિમિત્તે સ્કૂલ તરફથી સાંસ્કૃતિક તથા રંગારંગ કાર્યક્રમ અને બેટી બચાવો બેટી પઢાઓ જેવા કાર્યક્રમ તો આપવાના જ છીએ, પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે જે ગરીબ બાળકો છે એના માટે અમારી સ્કૂલનું આયોજન એવું છે કે એમની સાથે જે તહેવારોની ઉજવણી કરી એને મીઠાઈઓ વેચી તથા કાંઈ પણ યુનિફોર્મ વિતરણ કરશી આવું આયોજન અમે કરેલ છે। આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ। ધન્યવાદ।